ભારતીય જનતા પાર્ટીનો 6 એપ્રિલ એટલે કે સ્થાપના દિન છે। એ અનુસંધાને સમગ્ર દેશની અંદર 5 અને 6 તારીખે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો ઘર ઘર સંપર્ક કરી અને ઘરે ઝંડા લગાડવા, હું ભારતીય જનતા પાર્ટી એટલે કે હું મોદીનો પરિવાર છું એ સ્ટીકર લગાડવા અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો સંદેશો ઘર ઘર સુધી પહોંચાડવાનું અભિયાન સમગ્ર દેશની અંદર કરી રહ્યું છે। આજે જૂનાગઢ મહાનગરની અંદર ભારતીય જનતા પાર્ટીની ટીમ દ્વારા આજે બૂથ નંબર 242ની અંદર આ ઘર ઘર સંપર્ક અભિયાન કેન્દ્રના આરોગ્ય મંત્રી આદરણીય ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા, લોકસભાના ઉમેદવાર આદરણીય શ્રી રાજેશભાઈ ચુડાસમા, ભારતીય જનતા પાર્ટીના જૂનાગઢ મહાનગરના સન્માનીય અધ્યક્ષ આદરણીય શ્રી પુનિતભાઈ, મેયરશ્રી અને ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો દ્વારા આજે ઘર ઘર સંપર્ક અભિયાન આજે શરૂ કર્યું છે અને સમગ્ર શહેરની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો 2 દિવસ સુધી ફરી અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો સંદેશો, ઘર હું મોદી પરિવારનું સ્ટીકર અને દરેક ઘરે ભારતીય જનતા પાર્ટીનો ઝંડો લગાવી અને ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણી કરશે। આભાર। 6 એપ્રિલ ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ સમગ્ર ભારતમાં 5મી અને 6મી તારીખે સ્થાપના દિવસની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું। એના ભાગ સ્વરૂપે આજે જુનાગઢ મહાનગર દ્વારા બૂથ નંબર 237માં ઘરે ઘરે જઈ અને ઝંડા લગાવવાના માનનીય પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું મેં હું મોદી પરિવારના સ્ટીકરો લગાડી અને નરેન્દ્રભાઈનો સંદેશો ઘરે ઘરે સુધી પહોંચાડવાનો હતો। આ કાર્યક્રમમાં અમારી વચ્ચે ખાસ આજે કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રી આદરણીય ડોક્ટર મનસુખભાઈ માંડવિયા સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ લોકસભા સીટના ઉમેદવાર ભાઈ શ્રી રાજેશભાઈ, જુનાગઢના લોકલાડીલા ધારાસભ્ય ભાઈ શ્રી સંજયભાઈ અને વિશાળ સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તા ઉપસ્થિત રહી અને આજે આ ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો।